આગળ વાત અરવલ્લીમાં મેશ્વો જળાશય ઓવરફ્લોની સપાટીની નજીક પહોંચ્યો છે। મેશ્વો ડેમની સપાટી 212.82 પહોંચી છે। અહીં ઓવરફ્લોથી નજીક પહોંચતા તંત્ર દ્વારા કલેક્ટર દ્વારા એલર્ટ સ્ટેજ અંગે પણ જાણ કરાઈ છે। ભિલોડા, મોડાસા અને ધનસુરા તાલુકાના 27 ગામોને તકેદારી રાખવા માટે પણ અપીલ કરાઈ। મેશ્વો નદી કિનારા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। શામળાજી, વાંધિયોલ, રખિયાલ અને ગડા સહિતના ગામોને પણ સૂચન કરાયા છે। તો પંચમહાલ જિલ્લાના 3 મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ઘોગંબાના કરાડ ડેમનું હાલનું લેવલ 137.70 ફૂટ છે અને 189 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની મહત્તમ જળ સપાટી 451.80 ફૂટ છે। હજુ ડેમ સંપૂર્ણ ભરાઈ જવા માટે 8 ફૂટ બાકી છે। પનામ ડેમની હાલની જળ સપાટી 125.65 મીટર છે, જ્યારે રૂલ લેવલ પર સપાટી 125.77 મીટર છે। ડેમમાં હાલ 7200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે 2 ગેટ 2 ફૂટ સુધી ખોલીને 5438 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હડફ ડેમની હાલની જળ સપાટી 164.45 મીટર છે અને રૂલ લેવલ સપાટી 166.42 મીટર છે। ડેમમાં હાલ 550 ક્યુસેક પાણીની આવક થતાં 1 ગેટ 0.15 મીટર ખોલીને 610 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વરસતા વરસાદ વચ્ચે સામે આવ્યો પાવાગઢનો નજારો। ચારે તરફ ધુમ્મસ, ખળખળ વહેતું પાણી। આ દ્રશ્યો છે શક્તિપીઠ પાવાગઢના। માં મહાકાળીના દર્શન કરવા ભક્તો વરસતા વરસાદમાં પાવાગઢ પહોંચ્યા। યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી મેઘરાજાનું હળવા અને ભારે સ્વરૂપે આગમન ચાલી રહ્યું હતું। વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું આહલાદક વાતાવરણ જોવા મળ્યું। વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરતા પણ નજરે પડ્યા। તો મધ્યપ્રદેશના ધારના તિરલા ડેવલપમેન્ટ બ્લોકના સેમલીપુરા ગામ પાસે કાર તણાઈ। દિલાવરી નદીમાં એક કાર તણાઈ હતી। ગામમાં લોકોએ કાર ચાલકને બહાર કાઢીને જીવ બચાવ્યો। તો ભારે વરસાદના કારણે ડુંગરાળ દિલાવરી નદીમાં પાણી ભરાઈ ગયું છે અને નદી પર બનેલા પુલ પરથી પાણી વહેતા થયા હતા, જેને લઈને કાર ચાલક પસાર થતા વધુ પાણીના કારણે કાર તણાઈ હતી। એસડીઆરએફ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગ્રામજનોની મદદથી કારને બહાર કાઢી। તો મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળ એવા ટુંડા ભરકામાં યુવાન પાણીના પ્રવાહમાં તણાયો। પાણીનો પ્રવાહ વધતા સ્નાન કરી રહેલો યુવક તણાયો હતો। પ્રવાસીઓની સતર્કતાના કારણે લોકોએ તેનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। શિવપુરીના મુખ્ય પર્યટન સ્થળ એવા ટુંડા ભરકા ખાતે આ બનાવ બન્યો હતો। હાલ આ સ્થળે જવા પર પ્રતિબંધ છે। તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો વડોદરાના સાવલીના મોક્ષી ગામ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો। ડામર કંપનીના ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ લાગી। ટેન્કર ચાલક, ક્લીનર અને શ્રમિક સહિત 3ના મોત નિપજ્યા છે। ટેન્કરમાં ડામર જામ થતાં તેને ગરમ કરીને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી। ગરમી આપતી વખતે ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતા ગેસનું પ્રેશર વધ્યું હતું અને જે બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી, જેમાં 3 લોકોના મોત છે। ટેન્કર ચાલક, ક્લીનર તેમજ એક શ્રમિકના મોતના સમાચાર છે। સાવલીના મોક્ષી ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ। નોંધનીય છે કે અહીં ટેન્કરમાં જે ડામર હતું તેને ઓગાળવા માટે ગરમ કરવામાં આવી રહ્યું હતું। તો ખેડા પાસે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ફૂડ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। ખેડા તાલુકાના કાજીપુરા તાબે વૈકુંઠપુરામાં આવેલી ફૂડ કંપનીમાં આગ લાગી હતી। ખેડા ફાયર બ્રિગેડે, ખેડા ટાઉન પોલીસ મામલતદાર ટીમ પણ અહીં ઘટના સ્થળે પહોંચી અને આગ ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી મેજર કોલ જાહેર કરાયો હતો અને ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી। કંપનીમાં ફૂડ બનાવી એક્સપોર્ટ કરવામાં આવતા હોવાની માહિતી છે। તો ફૂડ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। આ ભીષણ આગ હોવાથી મોટી સંખ્યામાં ફાયરની ગાડીઓ પહોંચી અને કાજીપુરા તાબે જ્યાં બનાવ બન્યો છે ત્યાં આગ બુઝાવવા માટે કામગીરી હાથ ધરાઈ। તો આ તરફ સુરતમાં શિકારી દીપડો એ ખુદ શિકાર બની ગયો। જે પાંજરામાં દીપડો શિકાર કરવા ગયો એ જ પાંજરામાં ટ્રેપ થઈ ગયો।
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામમાં આ ઘટના બની. મેઇન રોડ પરથી સૌથી મોટો કદાવર દીપડો પાંજરે પુરાયો. પલસાણા તાલુકામાં છેલ્લા 3-4 વર્ષથી દીપડાનો આતંક વધી ગયો હતો, જેના કારણે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયની લાગણી છવાઈ હતી. અનેક ઢોરનું મારણ કરી જતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં દીપડો આ બાદ ઝડપાઈ ગયો હતો.